ધાર વરસાદી સિસ્ટમ ગુજરાતના મોટા ભાગના વિસ્તારને આવરી રહી છે. બેફામ અને બેકાબુ વરસાદ ગુજરાત પર આફત બની ત્રાટકી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પૂર જેવી હાલતો ઊભી થઈ છે. 10થી 15 ઇંચ જેટલો આ કાળિયો વરસાદ ગુજરાતના આખા પટને પોતાની ચપેટમાં લેશે અને ગુજરાતને ગમરોળશે. આગામી કલાકોમાં વરસાદ પોતાના આગમનનો વિનાશ વેરતો જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ઘણા વિસ્તારોમાં આફતમય અતિ ભારે વરસાદ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન વિભાગે મિત્રો આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 7 દિવસ ગુજરાત માટે ભારે રહેશે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વિનાશ વેરશે. આગામી 24 કલાકમાં ખૂબ જ ભારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યો છે અને ઘણા બધા વિસ્તારોને રેડ ઝોનમાં પણ મૂકવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોને ભારે વરસાદની સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડમાં પણ ભારે વરસાદ આજના દિવસે પડી શકે છે. ત્યારબાદ દરિયાઈ વિસ્તારમાં પોરબંદર, વેરાવળ, દીવ, મહુવા, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. તો આગળ આપણે વાત કરીએ તો રાજકોટમાં મોરબી, ગોંડલ, ઝાલોદ, ફતેપુર, ગરબાડા, દેવગઢ, ધાનપુર, સજેલી, કવાંટમાં પણ વરસાદ પડી શકે છે. તો આગળના વિસ્તારોમાં નડિયાદ, કડી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, મોરબી, ખંભાત, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો મોરબીમાં ટંકારા, લોધિયા, ઉપલેટા, કોટડા, વિછિયા, મોરબી, ટંકારા, વાંકાનેર, જામજોધપુર, ધ્રોળમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અને આ સાઈડ આપણે અમદાવાદ સાઈડના વિસ્તારોમાં દસકોઈ, બાવળા, ધોળકા, ધંધુકા, રાણપુર, વીરગામ, દેત્રોજમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળી શકે છે. મહેસાણા, હિંમતનગર, કડી, પાલનપુરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ આજે પડી શકે છે. ત્યારબાદ આપણે બીજા વિસ્તારોની આપણે વાત કરીએ તો તાપી, મહીસાગર જેવા વિસ્તારોમાં પણ આજે વરસાદની શક્યતાઓ જોવા મળે છે. ત્યારબાદ અમરેલી અને બોટાદ બે વિસ્તારો આજે રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. ભાવનગરને ખૂબ જ તીવ્ર શક્તિશાળી લો પ્રેશર દ્વારા ભારે વરસાદ પડી શકે છે. તો આજે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે.